કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। વાલિયામાં ભારે વરસાદમાં તારાજી સર્જાયેલા ગામોની ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લીધી। વાલિયા પંથકમાં વરસેલ ભારે વરસાદને પગલે સિલોડી, કોંઢ અને વટારિયા સહિતના ગામોમાં સર્જાયેલ તારાજીને લઈ ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની સહાય આપી। વાલિયા તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસેલા વરસાદને પગલે અસરગ્રસ્ત પરિવારોની આર્થિક સહાય અને સિલોડી ગામની કાંસ ઊંડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। સાથે ધારાસભ્યએ અન્ય મદદ કરવાની ખાતરી આપી હતી। 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોંઢ ને વટારિયા ભારે વરસાદ પડવાથી નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું। આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષશ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશડોલ છે એ કેશડોલનું અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશડોલ આવે છે કેશડોલનું અમે આપી છે। અને સિલોડી ગામની અંદર એની અંદર જે કાંસ છે એ કાંસની અંદર નાનો કાંસ છે, એ કાંસની અંદર વધારે પૂરતો વરસાદ આવવાથી એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાંસને એ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા છે અને જે સરકારશ્રી તરફથી બીજી કોઈ અન્ય રાહત મળે તો અમે પ્રયત્ન કરીશું। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।